અંકલને ઉતાવળ એટલી છે મરી યારે ઉપરવાળો ધ્યાન રાખજે અમારો. એકમાં ગવાલ ભરી છે ને એકમાં માંડવીઓ ભરી હોય છે. આને કહેવાય બાટલા. હામાં હે હા પાછળ જણાય. ચાલ આડી દેખ આગળ એને રોકીએ ને આપણે પછી જાય. તો અહીંથી કેશોદરીયું 8 કિલોમીટર. સામે છે ને કન્ટેનર આવે છે ગાઈસ. તો થોડુંક બેબીને પાછળ જવું છે. આપણે રોકીને પાછળ જવા દઈએ એને. અને લચ્છી પણ આવી વેચાય છે રસ્તામાં. કંઈ ખબર નહીં હો. તો બેબી ચાલુ ગયું પાછળ. આપણે જઈએ આગળ. એટલાને જેને કોઈ ટેન્શન ના રહી છે. આપણા પાસે એક થેલી છે, બેગ કંઈ નથી. સિપા કો ઊંચી કરી લ્યો નહીં. હા બસ રેડી. ચાલો તો હવે નીકળીએ. હવે ગાડી ફાસ્ટ ચલાવવી પડશે કેમ કે આગળ બેબી હતું ને એટલે થોડું ફોનનું ધ્યાન રાખવું પડે એટલે મજા નથી આવતી. ચલો આવે છે ને નીકળી જઈએ આપણે. ઉપરવાળો ધ્યાન રાખશે આપણું. ગાડી ફાસ્ટ ચલાવવી પડશે. તો રસ્તો તો ખાલી જ છે પણ યાર આ ખાડા ખપચા છે ને એ છે ને મગજની દહીં કરી નાખે છે યાર. મેં જે એટલું બોલ્યું જો એના અંદર વોઇસ ઓવરમાં મજા ન આવી ને તો મજા બગડી જશે. કાકા આગળ નીકળી જાય આપણે એને પાછળ કરવાના રહે છે. ચાલો આપણે બી નીકળીએ અહીંથી ફટાફટ. જો અહીં 5-10 ઓર્ડર શેરડીનો રસ મળતો હોય ને તો પીવો છે આપણે. રસ પીવો પડશે. પેલા છે ને ગયા વર્ષ તો શેરડીનો રસ 5 રૂપિયા મળતા હતા. 5 રૂપિયા હે હા. અહીંયા છે ને જ્યાં હમણાં જોયું આપણે 5 રૂપિયા ગ્લાસ મળતો હતો. તો રસ્તો બોરિંગ ન થાય એના માટે આપણે થોડું ઘણું ચાલુ રાખીએ. જ્યાં પાણી ચાલુ છે રસ્તામાં પીએ તરસ લાગે ને તો પીવા થાય. નાના 40નામાંથી ગાડી ચલાવવાની મનાઈ છે. જો આ છે નારસો. જો મામૂલો પાછળ આવે છે એટલે વધારે કંઈ બોલાય નહીં. આગળ ચૂપચાપ નીકળી જવાય. જ્યાં સરકારી બસ છે. તમારા એ બાજુ કઈ ટાઈપની બસ છે કમેન્ટમાં જરૂર બતાવજો. અંકલ બહુ આગળ નીકળી ગયા છે આપણાથી લાગે છે એવું. એટલે પાછું મિની ટ્રેક્ટર આપણને મળી ગયું. જ્યાં રમકડા બધી વેચાય છે. જેના માટે જેના છોકરા હોય ને એ નીકળે ને અહીંથી રમકડા લેતા જાય. જો છોકરા નિશાસો નાખે બાકી છોકરા રડવા વળગી જાય. ચાલો તો જઈએ. અને કેવી મજા આવે છે યાર. મજા બહુ જ આવે ગાડી પર. ગાડી ચલાવવાની મજા જ અલગ છે કેમ નહીં. તમે લોકોને બતાડો છો આમાં રેતી જાય છે ને. જો કામગીરી ચાલુ છે આ લોકોની. તો ભૂલ્યા છે એની કામગીરી ચાલુ છે. તો નીકળીએ હવે અહીંથી આપણે. બહુ મજા કરી લીધી. આપણે છે ને મોડું થઈ ગયા હશે ને પછી મજા નહીં આવે. સીધા જાય છે આપણે. હવે બહુ સારી ગાડી આવે છે. કમ્ફર્ટેબલ આવે છે. મોટી ફેમિલી હોય ને એના માટે આ જ ગાડી જોઈએ. જે 3 ગાડી હોય ને એટલે મોટી ફેમિલીને પૂરી પડી જાય.
જો પાછું પેટ્રોલ પંપ આવી ગયો ને હું હમણાં તો વાત કરતો હતો પાછું પેટ્રોલ પંપ કેમ આવી ગયો યાર તો ગાડી છે ને માનતો હું એટલું બોલ્યો કે ને ભાઈ જો સફેદ કપડાવાળો જાય છે સફેદ કપડાં પહેરી અને બ્લેક સ્કૂટી લઈને જાય છે અને હવામાં ઉઠતો ઉઠતો જાય છે નથી પહેર્યું હેલ્મેટ કે કંઈ બસ નીકળી ગયા તો કાકા પાછળ પકડીને બેઠા છે જો આને હોશિયાર માણસ કહેવાય કે ભાઈ આપણે એન્ટ્રી મારવાની થતી નથી આ શું કરેલા રસ્તામાં આરટીઓ છે તો આરટીઓનો આરટીઓ કેશોદ છે આજે બંધ લાગે મારા હિસાબથી હા ભાઈ થોડું ધ્યાન તો રાહ ગાડી ચલાવવામાં જો પાછું સ્પીડ બ્રેકર આવી ગયું હવે અહીંથી કેશોદથી છે ને આપણે બાયપાસ આડી મારવાનું છે તો પાછી બીજું સ્પીડ બ્રેકર આવ્યું 2-3 ચાલુ જ રહી છે સ્પીડ બ્રેકર યાર કંટાળી જાય યાર આપણા કેટલાક સ્પીડ બ્રેકરને યાર પાર કરવાનું ગાડીની પૂરી તાકાત તૂટી જાય છે ને એ જો આ છે ને ગૌશાળા છે તો ગૌનું ભલું થાય છે અહીંયા તો મિની ટ્રેક્ટરો પડ્યા છે નાના ઝીણકા મોટા અહીંથી પ્રોગ્રામ પહેલાં થયેલો એના માટે ખાલી જગ્યા પડી ગઈ બાકી તો ભરેલી હતી ક્ષેત્રો હતા અહીં દુકાનો બી બની ગઈ ગયેલા ભાઈ મોજ પડી જશે હવે તો ક્યાંય જ નહીં કેશોદના અંદર બી જવાની જરૂર નથી કેમ કે બારોબાર દુકાનો મળી જાય પછી કેશોદ જવાની ક્યાં જરૂર છે હવે આ શું આવે છે રે ભાઈ ભાઈ આ શું છે આ તો ઓલું છે શું કહેવાય આને મને કમેન્ટ બોક્સમાં મને કહેજો મને ખબર નથી આને શું કહેવાય અને ભાઈ અમે પોરબંદર ગયા હતા ને પોરબંદર રોડ ઉપર એના મોટા મોટા બાકીયા હતા કહેવાના હોય પ્લેનના હતા કે પછી જમીન ચક્કી ઓલી કે ને પવન ચક્કી કે એને પાવર ઉત્પન્ન કરે એ હતી સામેથી 108 આવે છે આ 108 કઈ છે બીડી છે અને રસ્તો આપી દેવાયો 108ને તો રસ્તો પેલો આપવો પડ્યો એમાં દર્દી વર્દી હોય તો બિચારો યાર હેરાન થઈ જાય ને હવે આપણને રસ્તો ખાલી જ મળવાનો છે અને આપણને મજા પડી જશે સ્પીડ બ્રેકર તારી જો આ ઝીણકું ટ્રેક્ટર આગળ જાય છે મોટું ને આ બી છે મોટું ક્યારનો કહેતો હતો ને મોટું ટ્રેક્ટર ભાઈ ખાડા બહુ છે યાર જો આ બ્રિજ કેટલો સુંદર લાગે છે ને અહીંથી સાઈડમાંથી હવે પાસથી ચલાવીએ છીએ ગાડી તો ચાલો મળીએ આપણે પછી કેમ કે હવે તો રસ્તો પૂરો ખાલી જ છે એટલે તમે થઈ જશો બોર પાછા મળીશું આપણે થોડીક વાર રહીને એટલે આ રસ્તો ખાલી છે એટલે હું બી બોર થઈશ ને તમે બી બોર થઈ જશો એટલે મજા નહીં આવે પછી આપણે મજા કરીએ તો